સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ વડોદરામાં તિરંગા યાત્રા દિવાળીપુરાથી નીકળી. વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાંથી આજરોજ વોર્ડ નંબર 11 દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, મહામંત્રી રમેશભાઈ, વોર્ડ નંબર 11ના પ્રમુખ ભાર્ગવભાઈ તથા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો તથા કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને વોર્ડ નંબર 11ના અલગ અલગ વિસ્તારોમાં આ તિરંગા યાત્રા ગઈ હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. વિધાનસભા વોર્ડ નંબર 11માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સાથે મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો, અમારા કાર્યકર્તા, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર, પ્રમુખ ભાર્ગવભાઈ તથા એમની ટીમ બધા જ તિરંગા યાત્રામાં સામેલ થયા છે. અને મૂળભૂત તિરંગા યાત્રા કાઢવાનું કે પછી આ ઉત્સવની જેમ મનાવવાનો એક જ વિષય છે કે આપણા ભારત દેશ માટે લોકોની જે માન સન્માન છે જળવાઈ રહે અને એમને પણ યાદ રાખવામાં આવે કે આજે આ 80 વર્ષનું જે પર્વ આપણે ઉજવી રહ્યા છે પરમ દિવસે, એનું મહત્વ શું છે. એ માટે કરીને આપણે આ વિસ્તારોમાં દરેક વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવામાં આવે છે. આભાર. Subscribe now and press the bell icon. Never miss an update.